બ્રેડ ના ભજીયા આદી રીતના કહેવાય છૂટા થેકા સડ્યા ને એમાં છૂટા થેકા આ ગોટા થેર ઉપર હોશિયારાઈ ખોટી અમારે હરા ઉમેરો રેવા દ્યો ઓલી ફૂક મારી તે ને જ્યાં બે પોપિયા હે ને પસવાડામાં પોપિયા હાબાવ થયા એની કે હતી તું ખબર દેખાડા બ્રેડ ના ભજીયા હે નહીં સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયની વાગ્યા છે ને 7 વાગે ગા અને અમે આખરી બધી શિયાર ત્રણે હાહુ અને માયા બધી ઉઠાઈ ગયું ને મેં સા પીએ લીધો માયા સા દૂધ પીએ રમીલા ભીંડો વાવાઈ ગઈ અને મારી ફોઈ સાય કરવા માંડ્યા એ હાહુ અવની કંઈ બંધાણ છે નહીં સાનું કે તે ઉઠે ને સીધે સીધી કાંઈ સળે જઈને મારે ઉઠે ને બ્રશ કરે ને સા પીવો જોઈએ પછી મારાથી કાંઈ સળાય જો વાહિંદા ન ખાઈ ગયા ફર્યું વરાઈ ગયું અને ઢોરની જો નિરણે ન ખાઈ ગઈ એક ઝીણકા પાડાને પીવરાવવાનું છે અને અમારા જ આવવાના હે માણસો માંડવી વીણવા રિક્ષાવાળાને કીધું હતું અમારા વરહના રિક્ષાવાળા જ આવે સ્ટેશનમાં રાણાવાડથી તે પહેલેરો ફોન કર્યો તો વારો તો વહેલો લખાયો હતો પણ એ જ્યાં કામ લીધું હોય પૂરું થાય પછી અમારો વારો આવે હતી કે તમારે જો વીણાઈ હોય તો આવીએ બહુ મેન હોય તો તે મહેતા છે પણ બહુ વાંધો નહીં આવે ને આજે વાતાવરણ હાવ મેં જીવું થેગું ફૂલ અંધું થેગું એકદમ પણ કામ થાય ટાટો ટાટો વાવડો હે જો નહીં આવે તો વાંધો નહીં આવે તો વિનાય પણ આવીએ ને તો નહીં વિનાય ત્યાં બગલા કબૂતર ને એમાં પોર્યા ને તે ઢોર નિરણ ખાય બધાની વાઢિયા નિરણ નાખી દીધી થોડાક અંદર બાંધ્યા અમારે રાધું ને મારી બતક ને ચીનકો પાડો અને લાઇટ ફૂલ કાલે નહોતી આવી જ્યાં જ આવી હતી મારા મામો ટાકા ને કુંડા ને ફેંકતા પૂણા 9 થેગા હજે માણસો આવ્યા ને ફીટ 9 વાગે આવે લગભગ ઈ અને અમે બધા હીરાવે લીધું ને હંજવારી ની બધું થેગું રમીલાન ભીમો ભાઈ ઢોર પાણી કરે અને અમારે હે ને નળમાં કૂસો આવે કોઈ કે બંધ થઈ જાય ઘણી ઘણી થી ફૂક મારવી ત્યાં ઘણા કહેતા હતા કે તમે ફૂક કી મારો તો હે ને સિંગલ ફેસ ની મોટર હે ને ઈ જ્યાં મૂકી દઈએ અને નળ હે ને એટલે નળમાં નળી ભરાવે અને પછી મોટર ચાલુ કરીએ અને પછી નળી અહીં પાથરે સીધે સીધી નળ બંધ છે ને એ નેડી જવા દઈએ એ નેડી ભરાવે દઈએ મોટર ચાલુ કરે ને પછી બીજો અંદરનો નળ હે ને એ ખોલીએ ઘડીક વાર એને ચાલુ રહેવા દઈએ ઘડીક અંદરનો નળ બંધ રાખીએ અને પછી ફૂંક વધારે લાગે જાય ને પછી નળ ચાલુ કરીએ એટલે બે નળમાં પાણી આવે છે હોશિયારાઈ ખોટી અમારે હરા ઉમેરો રહેવા દો નહીં કરો ઠીક કરતા હોય તો સારું કઈ કરો એ ઠાકો હું નાનું નહીં માયા હમણાં હે ને કાર્યો માયાનો એવા થયો કે માયા રોટલી નાખે તો ખાઈ લે હમણાં એ સેટો રે હાલ 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 વઈ જા ના ના આજ રાખવી હા હા વાથી હાલ ફૂલ કર દાખડી હો હા જા નાખે અમારે જમકુડી બાઈ ટીવી જોવી હે બીજું કામ ખાઈ જઈશ હાલ હાલ સીતારામને જય શ્રી કૃષ્ણ બધાની માતાજી બધાને હાજર નિર્વા રાખે ધંધામાં લાભ દે શરીર નિરોગી રાખે સારા વિચારો ઉજળે મનની મનોકામના પૂરણ કરે નીચે ઠામ ઉકેલી તા હા ખાટલી ભર લીધી ઠામ હા સાય કરી રોટલી કરી હીરાવે લીધો હા ને જા દૂધનું એક કેન્દ્રીય સેલું ને હે સેલું જો તે ઉકે નાખના હા ને અમારે આજ આવ્યા હા મજૂર હા આજે બધે જાતા હતા ને આજે બધે કર મે વધારે છે તે વધારે છે ને કાઢવાનું ન હોય એટલી મે આવ્યો એટલી નીકળે નહીં કઈ હા કે નીકળેતા નહીં હા આપણી ખેતર ખાલી હતી વિનાઈ છે તી એટલી ફ્રી છે ગીતાન તે ગીતાને હાજી ફોન કર્યો તો તે આવ્યા
જેટલું વીણાનું એટલું અમારે જો કે લીલ હું છે પણ જેટલી વીણાય એટલી હા પક્કી કરી ફસવાઈ જાય ઉપરથી ફસવાઈ જાય યાર મેનું તો વધારે કી હજ એટલી તો હાથમાં આવવી છે તો આવી છે હા ઉપલી તો હાસવેલી હા ઉપલી એટલી હાથવેલી જેટલી આવે એટલી હા બહુ કઈ ને કાં ઢવડાન થયા ને વધારે હે બાકી આ બહુ ને પરવા જેવી ને થતી હવે પરવા જેવી તને જ જોતી હાલો જો માણસો આવે ગા અમારે 14 જણા આવ્યા ને રમીલા જો એના પૈકી વીણવા ગઈ અને હું હે ને ઓલી ફૂંક મારી હતી ને ઓલામાં નળુમાંથી પાણી ઉડ્યું હતું બધું ગેંડી ધોઈ પાઇટ ધોઈ અને પછી પોતું કરી લીધું ને હે ને એ માંડવી લીલી હે મેં આવ્યો એટલે લીલી તો હોય જ તે એ માંડવીની પગતી નાખવી જોઈએ જો આ અઢારિયામાં નાખવી હતી અઢારિયામાં કાંઈ જગ્યા ને ઓપનર પડ્યું ફૂંકણી પડી ટ્રેક્ટર પડ્યું ને મોટરસાઇકલું પડ્યા માંડવી પડી ગુઈનું પડ્યું થળિયું કે એટલે આ કાંઈ જગ્યા છે નહીં તે આ જે ભૂકાનું ઠાર્યું હોય ને એમાં થોડીક એક જગ્યા હે એટલે ચોખ્ખું કરીએ ને તો થોડીક જગ્યા થાય છે આ અમે એક દી બે બીનું એ પૂરા નાખ્યા ને એ આપું બે કોરા હે ત્યાં બધા પૂરા હે ને આ ખડકે દા અને આથી આ સાઈડ આખી અમે 2 જણા થે ચોખ્ખી કરી દઈએ ને સુફરિયું પાથરે ને પછી એમાં પગતી કરી નાખ્યું ખુલ્લી ઓહરી છે અમારે એમાં પગતી કરે શકીએ પણ એમાં હે ને વાસટ આવે છે એમાં એટલી કંઈ ફાયદો નહીં એમાં લીલી હે એટલી ગુળી પેકતા ન કરાય હુકવવી જ પડે તી ના પાછો મેં આવે એ છે તી નાનો પગતી થાય ત્યાં કરી નાખ્યું જો હે ને અમે ચોખ્ખું કરીએ ત્યાં જતા દોસ ભરતો જાય ને પછી અમે 2 જણા નાખતા જઈએ રામ રામ ને સીતારામ દૈરાની માતાજી બધાને હાજર નહીં રહેવા રાખે લગભગ તો કંઈ હુજતું નહીં હોય એક ઉપર ઉતારી જાય નકર નહીં હુજે એક ઉપર જ છે નકર કંઈ નહીં હુજે જાય ભૂકાન તેની જોરી રહી ને બા ધૂળ રહી ધૂળને સુખો છે મતલબ બધું એ મિત્ર બધું બહાર કાઢવું પડશે હાલો જે ઈ ઢારિયું સોખું કરતા હતા ને ઈ ઢારિયું તા સોખું કરી લીધું એક જોરી હે ધૂળની ઈ બહે ઉકળામાં નાખવા જવાનું હે હું વારે સોરે ને ભરતી હતી એટલે હવે ને આ ઢારિયું સોખું કરવા નક્કી થયું કારણ કે અગાહી બહુ દીએ કે વધારે આવીએ ને પવન આવીએ તો ઢગલા ખેતર વિચારે પડ્યા તો પછી ખેતરમાંથી પાણી આવે તો ઢગલાને એ થઈ જાય અને પવન આવે ને સુફરિયા બાંધેતા દીધા પણ તોય કંઈ નક્કી ન કહેવાય તે નક્કી એ કર્યું મમ્મી કે એવી ઢીગલા હે ને એ બધા ભરે અને આ ઢારી એમ નાખી દેવા વાહનની બારોબાર મૂકે દેવા વાહનમાં કંઈ નહીં થાય તે જો ભીમોભાઈને મારા મામો મૂકે જો ઓપનરના સોડાવે તે આ ઢારી એમ થોડોક ભૂકો ને આ તે બધું છે એ મૂકી દઈએ ને આ જો ફૂલ ફટાક જેવું અડધું ઢારી અમે કરે નાખ્યું અમે 2 જણા આવી એમાં એક સુફરી પાથરે તૂટલી ફાટલી ને માથે માંડવી પકતી કરે નાખી આ ઢારી અકડા ઠાઠ પડ્યું આમાં વાહન છે બીજી તો કઈ બહુ એટલી બધી વસ્તુ નથી ભૂકાની તો બેસી જોરી છે જ્યાં અમારું મોટરસાઇકલ પડ્યું ને એને આહે પાસે 2 જોરી છે બાકી ઓલા સુફરિયા નાન તેની બધી જોરી કાઢવું અમારું ઉસ સુફરિયા તો ઉષા ગમાણીમાં મૂકી દીધું અને મોટા વાહન બધા બહાર નીકળે જાય ને માંડવીને ગુણ્યું ને એક વાહુ સાઈડમાં અહીં ફરકે દીધું ઓપનર સોડાવ લીધું ફૂકણી જોડાવે જો હે ને 10:30 થઈ ગયા અને માર ફૂઈ સા બનાવે રાખ્યો તૈયાર અને હું જ્યાં સા દેવા માણસોની રમીલા ભેગી વીણે ને અમે ઘેર છે બધાય હજી ઓલું ઠારિયું ચોખ્ખું થઈ જાય તો લગભગ બપોર થઈ જાય બપોરેથી મારે વીણવા જવાનું મેળ આવે ને આ રોપોલા આખું રોપોલું હોય એટલે બેઠા બેઠા વીણવાનું હોય આખા વાકા તો વીણાય નહીં આ ખાઈમાં જો એટલા માણસો વીણે શિયાર ને શિયાર ને શિયારબા તું ના કામ કરતી હતી સિબલી જતા ખરી વહીમાં નાસ્તો કામ બીજું તારો છે ને તો વાંધો નહીં નકર લેવે દો આજ તો આ વાલી હા લાગો એટલા દી આવી હતી સાર નાસ્તો હાલે અમારા માણસો અઘરું લાગે વીણવું ગારામ ઠીક તો ખબર નહીં આ કઈક કરે અમારા લોકો કામ કરો ગાડીયું કરો કામ કઈ એમાં ઓલી ચીક પતરામાં તળી પડે ગઈ ને તે નાજરીકા દે દે ઓય આ ઉપરથી સાટા ન આવે સીતારામ ની જય શ્રી કૃષ્ણ બધાય દૈરાની મારે સીતારામ કરવામાં 2 થયા 2 વાગ્યા ને બસ જાય પાછું હે ને માંડવી વીણવા સળવું આ સવારના માંડવી વીણતા હતા વહી ગઈ હતી વીણવા તે વરે સીતારામ કરવાનું રેગું ને માંડવીમાં જો કે આવે કાદુ ને હાવ ગારો છે તો ઉપર ઉપરથી વીણાઈ જાય ને તો હસવાઈ જાય ઢારિયામાં પગતી નાખીએ માણસો જાય તૈયાર થઈને ભાઈ ગયા ડોયલું લઈ લઈને કાપાતા ઘડીક વાર થાય ને તો કાદુ હાવ થઈ જાય તો પછી આપણી તો ડોયલીથી ન મેળાવે છોકરા વાર 2-3 ડોયલીથી વીણે ને બાકી બધા કોઈ કાપા હાલે પછી થોડોક ભરાઈ ઠલવે નાખીએ તો થાય નકર કાદુ બહુ સોટે ને વજન થઈ જાય
જો 2:30 વાગ્યા અને માયાની હુવરાવે દીધી મી કે મને નીંદર આવે કે હવારે વહેલી ઉઠે ને એટલે અટાણ હોવે છે, ન કરતાં ન હોતી બપોરી. અને મારે હે ને ઢોરની નિરાણી કરવી, ઢોરની નિરાણી કરે ને પછી સા મૂકીને સા લે અને પછી માંડવી વીણવા જાય. ને અમે હે ને માંડવી આમ ભરવાનું કેન્સલ કર્યું. આ ઢારીઓ તમે સોખું કરી નાખ્યું, ફૂલ ફટાક જેવું કરી નાખ્યું. અને એમાં હે ને સુફરી પાથરતા હતા. ઓછું વળી કોર ગમાણીમાં બધી વસ્તુ પડે જેમાં માંડવી ગીરે જાય ત્યાં ઓછું રાખ્યું ને પછી અહીં પાથરતા હતા. ને પછી વરે નક્કી કર્યું કે આ હે ને અમારા પતરાને એક ઉપર જરાક એક જોબ પડે ગઈ ત્યાંથી હે ને પાણી સુવે ને નાઈ સિમેન્ટનું ઓલું ગારિયું મારી દીધું હતું, બધું રેડી કરી લીધું હતું. ને પછી વરે કે નહીં આવે કદાચ ને આવીએ તો થોડો ઘણો આવીએ નહીં કે રોગી હારવીને પછી આ હારે ને ભરવા પાછી ધાર દેવા હાટું બહાર કાઢવી પડે કે ડબલ મિનિટ થાય. પછી સારો કરે ગયા ને પાછો હેરખી પાયર ઢેગલાને ફેરતી કરે અને બસ પાછો ઢેગલો હેરખો ઢાંકી દીધો. એવું બધું કર્યું અમે. અમારા માણસો એને અધૂરી આવ્યું હતી એનાથી લઈ લીધી. જો 5:30 થવા આવ્યા, 5:15 થયા ને અમારા માણસો જો આ કોરા ને દે એટલે પછી વેણે ને દે કામ. દોસ્તો ઓલી કોરા કંઈક લેવા જતું લાગે કામ. હા હાલો જા. હા અમારે છે ને ઢેગલાન માથે થોડાક નરિયા મૂકી દઈએ વધારે, માંડવીને ઢેગલાન માથે. રામબા પર ઢેગલાન માથે તો મૂક્યું, આણા માથે મૂકી દઈએ. થોડાક નરિયા તો મૂકેલ છે દંગડાને પણ હજી મૂકવાના. ને જ્યાં 2 પોપિયા છે ને પસવાડામાં પોપિયા હાબાવ થયા, એકમાં આવ્યા પોપિયા, આ બીજા અમને આવ્યા. ને કંઈક વિધિ કરવી જો. ને અમારે હે ને બનાવવાના છે બ્રેડ પકોડી. બ્રેડ પકોડી ભજીયા. હા ઠીક. બ્રેડ ના ભજીયા બનાવવાના એટલે કહેવાય બ્રેડ પકોડી. હા ઈ આ જો ડુંગળી મોરાય ને બ્રેડ તાજે દુકાઈની છે. નથી આવે તો પછી થાય. એટલે આગળ ફોન આવ્યો તો એનો એ કે કઈ તમે બ્રેડ લેવાનું આવ્યા બાપો ગા પણ ઈ કે આરતી કરતા હે ને આરતી જીક મોડેરી થાય કે 2 ઢોકા કેમ રોગે ખાવા. હા ત્યાં ડુંગળી મોરાઈ ગઈ, મરચાં મોરાઈ ગયા ને લવણ ફોલાઈ ગયું જવા પડ્યું. હા ઈ તાજ બપોરે ફોલાઈ ગયું. હા તો એ બધું. હા એક દી કામ તમે ઢેકલો હમો કરતા હતા ને હું યાદ કરતી હતી ને લવણ ફોલતી હતી. તો તમારો દીકરો કે તમે ફોલતા આવે છે ના નેતા આવડતું તો મારી બરકી ફોલતા ન હોય તો ઉકલે નહીં. હા સંતરાટ મારો છે કાયમી નો હવારી કાયમી 2 ટાણાનું ફોલે રાખવાનું. હા રેવડી જો કઈ જાત નાખી આમાં ઓલો વિડીયો શોટ ઉતારતી હતી એમાં ભૂલાઈ ગયું કામ નાખ્યું. હા ભલે કે ઓલો ઉતારતા ત્યાં જો ઓલું છે મરચાં ને લસણની પેસ્ટ છે ને ડુંગળી છે ને ચટણી ને મી. હા ચટણી મીઠું હળદરી જોવે ની કે હતી થોડી ખબર દેખાડા હું તક તો ભૂલે ગઈ જોતી જાય ને કેતી જાય મીઠું હળદર નાખ્યા ને સાહી નાખી. હા બરોબર. ને બ્રેડ નાખ્યા. હા તમે તેર પચાઈને ખબર હતો ચટણી બનાવતી હતી. હા બ્રેડ નહીં, બ્રેડ નાખ્યા બ્રેડ નાખી એટલે બસ ખબર હોય ને કે બ્રેડ નાખ્યા, લોટ કે કઈ નાખ્યો ને. બરોબર નાખવી જોઈએ નહીં સાહેબ હજી કેરમાં જોઈ બ્રેડ ખાણો નાખી દીધો ને પેલું નાખ્યું હતું ને રાતનો સોર થયો સડે ગયું કઈ સડતા વાર ન લાગે. ડુંગળી નોખી થાય. હા એટલે લોટ ન હોય ને એટલી નોખી થઈ જાય બિચારી. આ કઈ થાય. હા પોતા સરસ મજા નથી. ખાધું એકાધું આ જરીક કે ને ગોટા વાર્યા વગર મૂક્યા તા છૂટા થેકા સડ્યા ને એમાં છૂટા થેકા. આ ગોટા છે રૂપાના, ઓલા ગોટા જ થાય રૂપાના. હજી વારે મૂકીએ ને તો વાંધો ન, લોટ ન હોય ને એટલે છૂટા પડે છે. એવું છે આપડી પેલી ફેર કરતા હોય એટલી જરીક કરીએ કરતા જઈએ ખબર પડતી જાય કરવાનું છે. ને હું આ હે ને સેન્ડવીચ કરા, કાસા સેન્ડવીચ સવાડા નીકળે રે જોવે ને સેટ કરે ને સાપ પાડે થયા ફેરવે નાખા હાજરી છે ને ઓઈલું મશીન હે મારે. રેડી ભજીયા તૈયાર થઈ ગયા. માણસો ને બરકા હે આવે તો ખબર પડે, આવે તો ખાઈ લઈએ, શાખે તો ખબર પડે.
હા કે રોટલો ગળવો જોઈએ કે ગાવ રોટલો ન ગળે ભાઈ આગળ જાય ખોડિયા રહી ફાકી લેવા તે આપણે મામોલી નાસ્તો લે નાસ્તાનો ન થાય અવાજ ઈ ચટણી હે કે સોસ છે એ ચટણી હે સોસ પડ્યો ફ્રીજમાં હે આ બ્રેડ ના ભજીયા હા બ્રેડ ના ભજીએ તમે બ્રેડ પકોડી ન કે હાલે તમને નહીં હરખું વર્ગે બ્રેડ ના ભજીએ હે નહીં નહીં કે બ્રેડ ના ભજીયા રાખો ને બ્રેડ ના ભજીયા હા અમર માં તો એલા સણાના લોટના ભાવ વધારે એટલે એની રિસ્ક ન લીધું ચણાના લોટના ડુંગળી વાળા ભાવે એટલે મેં નીકળ્યા કરાવ્યા ના બ્રેડ ના ભજીયા આજ બનાવ્યા અમર મામાને દીધા આપે પણ શાખા તો ખબર પડે એટલા તાર મામો તો વખાણ હા મામા તો વખા ના ના અસલ જ છે હો મેં સાખ્યું બનતું તો મેં તો હાવ ને મોર શાખા લીધું એટલે જીવા હોય એવા કીજો મસ્તી ના કીજો મરોગા ના ના ખારા મોરા જીવ હોય આલે. તો નો ને ભાઈ લાગતા તો ને ડુંગળી વાળા હે તો અસલ લઈ ગઈ ને ઓઈલા નો પાયો એવું થયું તો આ સેન્ડવિચ ખાવી મી મિલન સેન્ડવિચ કરી નાખી હજી લઈ લે તો હાલે ઠીક ઠીક છે ને હાલો ને વ્યારો થઈ જાય હા